સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો છે। હર્ષ પંડ્યા નામના ડોક્ટરે ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। બોયઝ હોસ્પિટલના બી બ્લોકના રૂમ નંબર 1005માં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। મૃતક માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો। ડોક્ટરના આપઘાત કરવાનું કારણ અકબંધ છે। ખટોદરા પોલીસે ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી। ફોરેન્સિક મેડિસિન વિભાગમાંથી આજે અમારા સાથીદાર મતલબ એટલે બીજા ડિપાર્ટમેન્ટના છે, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, તો એમને આજે સવારે મતલબ જાણ થઈ અમને 8 વાગ્યાની આસપાસ એમને આપઘાત કર્યો છે। આજે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તથા ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ જે છે હર્ષ પંડ્યા, એમને આજે સવારે અમને ખ્યાલ આવ્યો કે સવારની ડ્યુટીમાં ગયા નહોતા, તો એમના ફ્રેન્ડ્સે પૂછ્યું, ફોન કર્યો, બધી તહેકીકાત કરી તો ખબર પડી છે કે એમને હેંગિંગ દ્વારા સુસાઇડ કર્યું છે। માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ છે। બધી જાણ અમે એમના રિસ્પેક્ટિવ એચઓડી અને ડીન સાહેબ બધાને કરી છે અને હાલમાં એમના પેરેન્ટ્સ સાથે બી વાત થઈ છે। પેરેન્ટ્સ રસ્તામાં છે, મોડાસાથી આવી રહ્યા છે અને અત્યારે હાલમાં બોડીને પીએમ માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે। અમારી સંસ્થા માટે અને કોલેજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને સમાજ માટે પણ ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે આજે એક વિદ્યાર્થી પીજીમાં પ્રથમ વર્ષીય જે છે એના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવ્યું હોય તો એનાથી વિદ્યાર્થીને પોતાને, એના કુટુંબને, સમાજને, સંસ્થાને, તમામને એક શોકનું વાતાવરણ છે। આ અંગે હાજી વિદ્યાર્થીનું શું નામ હતું, કારણ શું સામે આવ્યું, કઈ રીતે જાણ થઈ? વિદ્યાર્થી માઇક્રોબાયોલોજીમાં પ્રથમ વર્ષીય છે, એના વિભાગના વડા સાથે અત્યારે વાતચીત થઈ અને હાલના તબક્કે કોઈ પ્રાથમિક કારણ એમને જાણવા મળેલું નથી અને એના વાલી વારસાને પણ જાણ કરવામાં આવી છે, પિતાશ્રીને, તેઓ પણ એ પહોંચતા હશે।